નમસ્કાર મિત્રો, તો જે પણ વિદ્યાર્થી મિત્રો એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ એ ભરતીની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે મિત્રો ખૂબ જ એક સારી તક કહેવાય મિત્રો. ખાસ એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો. ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આવનારા સમયમાં મિત્રો તમને જો એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, ફાર્માસી, સ્ટાફ નર્સની જો બીજી જાહેરાત આવે તો મિત્રો તમને આ ભરતીની પણ તમને આ ભરતીનો લાભ મળી શકે એ ભરતીમાં. તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી મળી રહેશે. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં ભરતીને લગતી મળતી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આ નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. ખાસ મિત્રો એ પણ જણાવશું કેટલી કુલ જગ્યા આવી છે અને નોટિસ જે આપણે બહાર પાડવામાં આવી છે એ પણ તમને જણાવશું. તો મિત્રો કઈ કઈ જગ્યા ઉપર આવી છે ભરતી, તો મિત્રો તમને જણાવી દઈએ કે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, ખાસ મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ એમની પણ ભરતી આવી છે અને ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સની પણ જાહેરાત આવી છે. તો મિત્રો ખાસ વિડીયો એકવાર આ સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો આ જે ભરતી આવી છે તે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મિત્રો આ ભરતીની જાહેરાત થઈ છે. ખાસ મિત્રો જે પણ સરકારી નોકરીની તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ એક સુવર્ણની તક કહેવાય. કારણ કે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને અત્યારે નોકરીની ખૂબ જ જરૂરિયાત હોય છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા જાય છે અને નોકરી પણ કરતા જાય છે. તો મિત્રો આ ભરતી તમારી રહીને એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મિત્રો 11 માર્ચના કરાર આધારિત મિત્રો આ જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો પગાર ધોરણ પણ ખૂબ જ સારો કહેવાય મિત્રો. તો તમને મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને કરાર આધારિત ભરતીની જે સરકારી નોકરી કરવી છે એમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેશે. અને મિત્રો જો તમારે નોકરી કરવી હોય અને કોઈ તમારા બાજુના અથવા તો આડોશી પાડોશીના વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય તો એમને મિત્રો આ વિડીયો શેર કરજો. અને મિત્રો તમારે પણ આ નોકરી જો તમે તૈયારી સારી ચાલતી હોય તો મિત્રો આ પણ નોકરી તમે કરી શકો. આનું તમને ફાયદો શું થાય, આનો તમને ફાયદો શું થાય, તો મિત્રો ખાસ એ પણ તમને જણાવી દઈએ કે ફાયદો શું થાય તમે આ નોકરી કરેલી હોય તો મિત્રો જો તમે ભવિષ્યમાં કોઈ નોકરી એટલે કે કોઈ ભરતીની જાહેરાત આવે અને એમાં તમને અનુભવ માંગે, ખાસ અનુભવ માંગે, અનુભવ ક્યાં ક્યાં માંગે છે, તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો ભરતી આવે તો એમાં પણ અનુભવ માંગે છે. અનુભવના માર્ક હોય છે, તમારે કેટલા વર્ષનો અનુભવ છે. તો મિત્રો તમને આ ખૂબ જ ઉપયોગી બની જાય. કારણ કે મિત્રો તમારે જો માર્ક ઓછા હોય અને અનુભવ હોય તો મિત્રો તમને સરકારી નોકરી મળવાના ચાન્સ વધી જાય છે. એટલે કે મિત્રો તમારે આ જો તમને જરૂર હોય અને તમે આ નોકરી કરવા માંગતા હોય તો મિત્રો ખાસ અપ્લાય કરી દેવું, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો આ નેશનલ મિશન અંતર્ગત મહેસાણા જિલ્લામાં મિત્રો આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ખાલી જગ્યા માટે માન્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી 11 માસ એટલે ખાસ મિત્રો 11 માસ માટે તમને કરાર આધારિત ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. અને આ ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો ખાસ 21/8/2025 રાત્રે 8 કલાકથી 27/8/2025 12 વાગ્યા સુધી મિત્રો આ તમે ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. હવે એની વેબસાઇટ પણ તમને જણાવવામાં આવેલી છે. આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને સમય મર્યાદામાં તમારે આ ફોર્મ મિત્રો ભરી દેવું અને પછી મેરિટ પણ તમારું જાહેર કરવામાં આવશે. હવે બીજી અલગ અલગ પોસ્ટ આવી છે એ પણ તમને જણાવી દઈએ કે એકાઉન્ટ કમ ડેટા ઓપરેટરની પણ જગ્યા આવી છે. એમનો પણ પગાર ખૂબ જ સારો છે, 20,000 પગાર રહેશે. ન્યુટ્રિશન આસિસ્ટન્ટની પણ જગ્યા આવી છે, એમની એક જગ્યા છે, એમનો પણ 16,000 પગાર રહેશે. જ્યારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની પણ મિત્રો જગ્યા આવી છે, એટલે કે CHO ની પણ જગ્યા આવી છે. એમની પણ મિત્રો 5 જગ્યા કુલ બહાર પાડવામાં આવી છે અને પગાર તમારો 30,000ની આજુબાજુ રહેશે.
જ્યારે ફાર્માસિસ્ટની જગ્યા બહાર પાડવામાં આવી છે. ફાર્માસિસ્ટની જગ્યા જે બહાર પાડવામાં આવી છે એમાં મિત્રો કુલ 7 જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને એમનો પગાર મિત્રો 16,000, ખાસ મિત્રો 16,000 તમારો પગાર રહેશે ફાર્માસિસ્ટનો. હવે જોઈએ કે 5મા નંબરે મિત્રો ઓડિયોલોજિસ્ટની પણ જાહેરાત આવવામાં આવી છે. અને બીજું આગળ જણાવીએ તો મિત્રો ખાસ 6ઠ્ઠા નંબરે જે એક જ જગ્યા બહાર પાડવામાં આવી છે. હવે આપણે મિત્રો અગત્યની બાબત કે FSW ANM નો જે કોર્સ કરેલો છે એમની મિત્રો જગ્યા 3 કુલ બહાર પાડવામાં આવેલી છે અને તમારો પગાર 15,000 રહેશે મિત્રો ફિક્સ ખાસ. અને સ્ટાફ નર્સ એમની કુલ જગ્યા 4 બહાર પાડવામાં આવેલી છે, 20,000 તમારો પગાર રહેશે. અને મિત્રો ખાસ તમે આ બધા જે કોર્સ કરેલા હોવા જોઈએ. MPSWની જે જાહેરાત કરવામાં આવેલી છે એમાં કુલ 4 જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવેલી છે. ધોરણ 12 પાસ હોવા જોઈએ અને MPSWનો કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે SIનો કોર્સ કરેલો હોવો જોઈએ. અને તમારો પગાર 15,000 મિત્રો સ્ટાર્ટિંગ, એટલે કે ફિક્સ 15,000 રહેશે. હવે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન અરજી કરવી છે એમને શું ઓનલાઈન, એટલે કે અગત્યની સૂચનાઓ યાદ રાખવાની છે. તો મિત્રો ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે અને સ્વીકાર કરવામાં આવશે. સાદી ટપાલ કે કુરિયર, રૂબરૂ સ્પીડ પોસ્ટ એ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. હવે બીજું જોઈએ મિત્રો, સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેર ફરજિયાત અપલોડ કરવાની રહેશે. અસ્પષ્ટ અને ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો અરજી રદ ગણવામાં આવશે. અધૂરી વિગતોવાળી અરજીઓ સામાન્ય, એટલે કે અમાન્ય રહેશે. ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી, ખાસ મિત્રો, દ્વારા ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ખાસ હાલ જે કાર્યરત હોય ને એ અંદર દાખલ કરવો મિત્રો. ખાસ મિત્રો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારો જે શરૂ હોય એ જ દાખલ કરવો. નિમણૂકને લગતા જેવા કે જગ્યામાં વધારો ઘટાડો કરવો, એ ભરતી પ્રક્રિયા રદ કરવી, તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાનો રહેશે. મિત્રો આ મહેસાણા જિલ્લામાં ભરતી બહાર પાડવામાં આવેલી છે, એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો મહેસાણાના આજુબાજુના જે વિદ્યાર્થી મિત્રો છે એમને તો ખૂબ જ સારી તક કહેવાય. જો તમારે અનુભવ હોય તો તમને મિત્રો આવનારી ભરતીમાં જો અનુભવ માંગે તો તમને ખૂબ જ ફાયદો થાય, કારણ કે મિત્રો આ નેશનલ મિશન હેલ્થ અંતર્ગત છે આ ભરતી. તો કરાર આધારિત છે, પરંતુ જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂરિયાત છે સરકારી નોકરીની અથવા તો પગારની, પૈસાની જરૂર છે, એમના માટે આ ખૂબ જ સુવર્ણ તક કહેવાય. તો વધારે વધારે મિત્રો વિડીયો શેર કરજો. બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.